નમસ્કાર દર્શક મિત્રો, ધ કેબીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। કરતા કરે ન કર શકે શિવ કરે શો હોય, કરતા કરે ન कर શકે શિવ કરે શો હોય, तीनों लोक नौ खंड में शिव से बड़ा न कोई। આજે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે કેબીએસ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। तो दर्शक मित्रों, જોઈએ टॉप 20 न्यूज। રવિવારના મોડી રાત્રે પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી। હદવાડામાં 6 જવાન સહિત 2 આતંકી ઠાર। મસૂદના લાંબી માંદગી બાદ મોતની શંકા, એજન્સીઓએ તપાસ શરૂ કરી। મહાશિવરાત્રીના દિવસે આજે કુંભ મેળામાં સંગમ ખાતે કરોડો શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યો। વિંગ કમાન્ડર અભિનંદનની ગનસ્લીગર મૂછોના ટ્રેનની દેશભરમાં શરૂઆત। જામનગરમાં પીએમ મોદીએ કર્યું 700 બેડની હોસ્પિટલનું લોકાર્પણ। વડાપ્રધાન મોદીની બાયોપિકમાં દર્શાવવામાં આવશે ગોધરાકાંડ, ટ્રેનના ડબ્બાને આગ લગાડાઈ। રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાયા। અદાણી બંદરના સેજ વિસ્તારમાં દિવાલ ઉપર એંગલ ચોરી કરનાર ટોળકી ઝડપાઈ। ભુજમાં બાઇક સ્લીપ થતા માધાપરનો એક યુવાનનું મોત। શેખપીર 3 રસ્તેથી 43,000નો દારૂ ઝડપાયો। રાપર એસટી ડેપોમાં ગટર ઉભરાવવાથી લોકો પરેશાન। ભવાનીપરમાં વૃદ્ધે ગળે ફાંસો ખાધો। અડધી રાતે પંજાબની મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી 181 કચ્છની ટીમ। અંજારમાં 22 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યાની કોશિશ। ભુજના અબ્દુલ બજાણિયા સુલતાન સહિત 5 સામે સસ્તા સોનાના નામે 10 લાખની ચીટિંગની એફઆઈઆર। ભુજમાં દાંડિયા રાસનું શૂટિંગ કરવા માટે ના પાડતા છરી વડે હુમલો, એક જ પરિવારના 4 ઘાયલ। છબીલ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક હોવાની શંકાના આધારે સીટની ટીમે કચ્છમાંથી મીડિયા સાથે સંકળાયેલા યુવકને ઉઠાવતા ચકચાર। કચ્છમાં નિયમોને નેવે મૂકીને લગાડાતા મોબાઈલ અને વીજ ટાવરો તેમજ પવનચક્કીઓ। તો દર્શક મિત્રો, જોઈએ હવે સમાચાર વિગતવાર। મહાશિવરાત્રી નિમિત્તે ભુજ, માધાપર તેમજ મુન્દ્રામાં બાઇક રેલી બાદ ભુજ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ ભગવાન શિવે જ ધરતીનો પ્રસાર પ્રચારનો પ્રયત્ન કર્યો હતો, એટલે જ તો ભગવાન શિવને આદિદેવ પણ કહેવામાં આવે છે। શિવપુરાણ અનુસાર શિવના માતા પિતા સદાશિવ અને દુર્ગા છે। બ્રહ્મથી સદાશિવ, સદાશિવથી દુર્ગા, સદાશિવ દુર્ગાથી વિષ્ણુ, બ્રહ્મા, રુદ્ર અને મહેશ્વરીની ઉત્પત્તિ થઈ। રુદ્રના સદાશિવ રૂપથી તેઓ શિવ તરીકે ઓળખાયા। તદુપરાંત શિવ ભક્તોને અલગ અલગ પુરાણોમાંથી એવું પણ જાણવા મળે છે કે ભગવાન શિવની ઉત્પત્તિ સ્વયંભૂ થઈ છે અને તેમના માતા પિતા વિશે કોઈને જ્ઞાન નથી। ત્યારે દરેક ધર્મનું અસ્તિત્વ પણ ભગવાન શિવ સાથે જોડાયેલું છે। ભગવાન શિવ દ્વારા જ દરેક ધર્મની ઉત્પત્તિ થઈ છે અને શિવે જ સપ્ત ઋષિને ધર્મ, જ્ઞાન, યોગનું માર્ગદર્શન આપેલું છે। ત્યારબાદ સપ્ત ઋષિએ સમગ્ર સૃષ્ટિમાં આ જ્ઞાનને વહેંચ્યો છે। ત્યારે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ ભગવાન શિવની પૂજા થતી આવે છે, જેના પ્રમાણ સમયે સમયે મળતા આવ્યા છે। એવું પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે જ સૃષ્ટિની શરૂઆત થઈ હતી। ભારતમાં શિવ ભક્તોની સંખ્યા અસંખ્ય છે, એટલે જ તો મહાશિવરાત્રીના તહેવારને ખૂબ ધામધૂમપૂર્વક અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। ત્યારે દેવાધિદેવ ભગવાન શ્રી ભોલેનાથની આરાધનાના ખાસ પર્વ મહાશિવરાત્રીની દેશભર સાથે કચ્છમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। મહાશિવરાત્રી નિમિત્તે ભુજ, મુન્દ્રા અને માધાપરના માર્ગો પર બાઇક રેલી યોજવામાં આવી હતી। ભુજમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા, મુન્દ્રામાં 10 નામ ગોસ્વામી સમાજ યુવા ગ્રુપ તથા હિન્દુ સમાજ દ્વારા, માધાપરમાં સમસ્ત હિન્દુ સમાજ યુવાઓ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા। મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજરોજ સમગ્ર ભુજની અંદર કેસરીયો માહોલ છવાઈ ગયો છે અને આજે બાઇક રેલીનું આયોજન કર્યું છે। આજે લિંગેશ્વર મહાદેવના મંદિર કનેથી એના સાનિધ્યથી આપણે બાઇક રેલીનું સ્ટાર્ટ આપશું। જુબિલી ગ્રાઉન્ડથી, જુબિલીથી આરટીઓથી પાછળ જુબિલી થઈ પ્રમુખ સ્વામીનગરથી, મંગલમથી આપણું બસ સ્ટેશન થઈને પાછું અહીંયા મહાદેવના મંદિર મધ્યે એટલે કે લિંગેશ્વરના મહાદેવ મંદિર અને આપણે બાઇક રેલી
આપ જોઈ રહ્યા છો, છેલ્લા 5 વર્ષથી આપણે સનાતન હિન્દુ સમાજ દ્વારા આ મહાશિવરાત્રિનો પર્વ ઉજવીએ છીએ. એવી જ રીતના આ વર્ષે પણ સનાતન હિન્દુ સમાજ, એની અંદર હરેક સમાજનો હરેક વ્યક્તિ આવી ગયો. આની અંદર મને ખુશીની લાગણી છે કે મુસલમાન સમાજ પણ ગઈ ફેરે આવીને હિન્દુ સમાજના અગ્રણીઓને કે જે મહાશિવરાત્રિની તૈયારી કરે છે એ લોકોને હારું પણ કર્યું હતું. એટલે પણ એ પણ મને એક હર્ષની લાગણી છે કે સમગ્ર ભુજની અંદર કેસરીઓ માહોલ છવાઈ જાય છે અને ભોળાનાથ એવા ભગવાન છે કે હરેક સમાજ હરેક વર્ગ એને પૂજે છે. એટલે કાલે સવારના 9 વાગે પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાનેથી આ રેલીનું સ્ટાર્ટ આપવામાં આવશે. યુવાનોમાં તો આપ જોઈ રહ્યા છો એવી રીતના બાઇક રેલીમાં જ આપણે ફૂટેજ લીધું છે. અનેરો માહોલ છે અને સ્વેચ્છાએ આ બાઇક રેલીની અંદર આ રવાડીની અંદર મહાપર્વ જે છે એની અંદર જોડાય. દેવોના દેવ મહાદેવના આ ભવ્ય પર્વમાં ભુજ શહેર છેલ્લા 5 વર્ષથી જોડાયું છે. આ 6થા વર્ષમાં દેવોના દેવ મહાદેવની ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ આમ અનેરો ઉત્સાહથી આયોજન કરવામાં આવે છે. ભુજનાથ સેવા સંસ્થાન આનું મુખ્ય ભૂમિકા ભજવે છે. સાથે સાથે ભુજ શહેરના ગરબી મંડળો, ગણપતિ મહોત્સવો અને અનેક સંસ્થાઓ સાથે મળી અને આ પર્વ ઉજવવાનો ખૂબ સારી રીતે પ્રયાસ કરે છે. આજે તમે જોઈ શકો છો કે ભુજ શહેરને એક કેસરિયા માહોલમાં એક પરિવર્તિત કર્યું છે. આજે જે ગલીમાં જાઓ, જે રસ્તા ઉપર જાઓ તો તમને કેસરિયો માહોલ જોવા મળે છે. સૌ કાર્યકરો આમાં અથક પ્રયત્નોથી આજે આ પર્વ ઉજવવા માટેના પ્રયત્ન કરે છે અને આજ રોજ આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલીનો ફક્ત અને ફક્ત એકમાત્ર ઉદ્દેશ છે કે સમસ્ત હિન્દુ સમાજની એકતાને પ્રદર્શિત કરવો અને આવનારી કાલે જે મહાશિવરાત્રી પર્વ ઉજવવા જઈ રહ્યું છે સનાતન હિન્દુ સમાજ, અને તેની શોભાયાત્રામાં સૌ ભાઈઓ બહેનો, સર્વ સમાજો, સૌ સંસ્થાઓ સાથે મળી અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અનેરું રૂપ લે એના એક ઝાંખીના સ્વરૂપે આજરોજ અહીં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં બહેનો પણ જોડાણા છે, યુવાનો, વડીલો સૌ જોડાણા છે. મોટી સંખ્યામાં અહીંથી હમણાં થોડી વારમાં પ્રસ્થાન કરવામાં આવશે. બીજું કે આ ભવ્ય શિવરાત્રી છે, સનાતન હિન્દુ સમાજનો તહેવાર છે, તો આજે વેપારી તરીકે તમે તમામ વેપારી મંડળોનું શું અપીલ કરશો? આજે જ્યારે વેપારી મંડળની વાત કરી ત્યારે એક અપીલ કરવા માંગુ છું કે જ્યારે આપણા ઘરે લગ્ન સમારંભ હોય છે ત્યારે અગાઉ એક દિવસ પહેલાથી આપણે આપણા ધંધા રોજગાર બંધ રાખી અને આપણે આપણા પરિવારના પ્રસંગમાં જોડાતા હોઈએ છીએ. તો આ આપણા એક હિન્દુ સમાજનો તહેવાર છે. આ દેવોના દેવ મહાદેવનો તહેવાર છે. તો આપણે આવતીકાલે 4/3/2019 સોમવારના રોજ આપણે આપણા કામ ધંધા વ્યવસાય બંધ રાખી અને સવારથી કરી અને સાંજ સુધી આ પર્વમાં આપણે જોડાશું, આવી એક અપીલ કરવા માંગુ છું. દર વખતે અમે બહેનો જોડાઈએ છીએ, હોશથી જોડાઈએ છીએ. આ વખતે પણ આખા ભુજમાંથી 50થી 60 બહેનો જોડાવાની છે. ખૂબ ઉત્સાહ છે અને કાલે સવારે 9:30 થી જે રેલી છે એમાં પછી બહેનોની સંખ્યા પણ વિશાળ હોય છે. ગરબા હોય છે, પ્લોટ્સ હોય છે અને મહાપ્રસાદ જે હોય છે તળાવમાં, જે આ વખતે મહાપ્રસાદ છે એમાં પણ સેવામાં પણ દરેક જગ્યાએ બહેનોની સંખ્યા ફૂલ હોય છે. તેમ છતાં પણ હું એમ કહીશ કે આહવાન કરું છું કે ભુજની બહેનો એક ઘરથી બહાર નીકળે અને આવે ને જોડાય તો છે જ, પણ વધારેમાં વધારે જોડાય, પોતાની સાથે 2 બહેનોને લેતીને આવે. જો માતૃશક્તિ, આપણે ભારત માતા કી જય બોલીએ છીએ, આ ધરતીને આપણે માતા કહીએ છીએ, ત્યારે માતૃશક્તિ વિના કાંઈ નથી અને માતૃશક્તિથી સમાજ છે. એટલે બહેનો ખાસ બહાર આવીને અત્યારે તો આવા સામાજિક પ્રસંગ, જે ભુજનું આ તો આખું ભુજનો કાર્યક્રમ છે, શિવમય ભુજ છે, ત્યારે તો દરેક બહેનોએ બહાર આવવું જોઈએ. એમને કેમ કે અહીંયા મહાપ્રસાદની પણ વ્યવસ્થા હોય છે અને પૂરી રસ્તામાં પણ સરસ વ્યવસ્થા હોય છે. ત્યારે એક બહેને અત્યારે જરૂર છે દેશ માટે, રાષ્ટ્ર માટે, તો જ એનું ઘર સુરક્ષિત રહેશે. એટલે એને આવવાની જરૂર છે અને ભારત માતા કી જય કરવાની જરૂર છે. શિવરાત્રી પર્વ છે. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા લખી છે કે અમારા આશ્રિત ભક્તજનોએ શિવરાત્રી આદિનું વ્રત અને એનો પર્વ ઉજવણી કરવી. આજે જ્યારે હિન્દુસ્તાનની અંદર આપણે છીએ અને હિન્દુ છીએ અને આપણા સનાતન દેવ સદાશિવ મહાદેવ એમનું પ્રાગટ્ય દિવસ, આજને દિવસે આપણે સૌને સાથે મળી અને આ પર્વની ઉજવણી કરીએ છીએ. એમાં
સમાજના બધી જ સંસ્થાઓ સાથે મળી અને શિવરાત્રીનો પર્વ અને એમને માટે અલગ અલગ પ્રકારના આયોજન કરે છે. અને આજે 6ઠું વર્ષ છે. ભગવાન સદાશિવને પ્રાર્થના કરીએ કે દિવસ પ્રતિ આ માહોલ અને આપણું આ સંગઠન અનુકૂળ રહે અને આપણે ભારતવાસી છીએ અને એક થઈને રહીએ અને એક સાથે મળી અને ઉત્સવો ઉજવીએ, પર્વ ઉજવીએ એવી ભગવાન સદાશિવના ચરણોમાં પ્રાર્થના. 25 થી 30,000 કાર્યકર્તાઓ જોડાતા હોય છે અને ભાગ લેતા હોય છે. ત્યારે પટેલ ચોવીસી હોય કે એ સિવાય ગમે તેટલા હિન્દુઓ હોય એને મારી અપીલ છે કે આ રેલીની અંદર તો અવશ્ય જોડાવું જોઈએ, કારણ કે જોડાશું તો જ આપણે સંગઠનની સાથે જોડાઈને રહીશું અને એક થઈને રહીશું. અને નિયમ છે કે જો યુદ્ધ હોય એને કોઈ કાંઈ કરી શકતું નથી અને એકલી લાકડી હોય તો તૂટી જાય અને લાકડીનો ભારો થાય તો એને ગમે એવો મજબૂત માણસ પણ તોડી શકતો નથી. દોરો એક હાથે તૂટી જાય પણ એમાંથી બનેલી દોરડી એને કોઈ તોડી શકતું નથી. એ રીતે આપણે સૌ હિન્દુ છીએ, પછી કાસ્ટ ગમે તે હોય, હિન્દુ છીએ તો હિન્દુ સાથે એક મળી અને સાથે રહી અને ઉત્સવ ઉજવીએ. એમાં જ સુખ, એમાં જ શાંતિ અને એમાં જ વિજય છે. શહેરના મુખ્ય માર્ગો પર કેસરી ધજા, પતાકા, ઠેર ઠેર દેવાધિદેવ મહાદેવના અલગ અલગ રૂપ સાથેના પોસ્ટરો, શિવાલયોની રોશની તોરણોથી શણગાર સાથે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી તથા શિવ મંદિરે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. શિવની મહિમા ગાતી આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપરથી ફરી હતી. આ શોભાયાત્રામાં ભગવાન શિવની મનમોહક પ્રતિમાઓ જોવા મળી હતી. સાથે સાથે યુવાઓ દ્વારા ડીજેના તાલે લોકોને ઝુમાવ્યા હતા. વધુમાં શોભાયાત્રા દરમિયાન આયોજકો દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા શિવ ભક્તોને ઠંડુ પાણી તેમજ કોલ્ડ્રિંકની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ શોભાયાત્રા સવારે 9 વાગ્યે મહાકાલેશ્વર મંદિર પારેશ્વર ચોકથી શરૂ થયા બાદ મહાદેવ નાકે થઈ સ્વામિનારાયણ મંદિર, ત્યાંથી આકાશવાણી થઈ જ્યુબેલી સર્કલ, સંતોષીમાના મંદિર, બસ સ્ટેન્ડ થઈ પરત મહાકાલેશ્વર મંદિર ખાતે વિસર્જન થયું હતું. ત્યારબાદ રાત્રે શિવાલયે અનોખો શણગાર કરી દેવાધિદેવ મહાદેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ મહાઆરતીનો શણગાર એક અદ્ભુત દ્રશ્ય ઊભું કરે છે. ત્યારે શિવ ભક્તોને ભાંગનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવે છે. ત્યારે શિવ ભક્તો દ્વારા દર વર્ષે મહાશિવરાત્રીને લઈને એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. આજે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર અને તમે જોઈ શકો છો કે આજે જે રવણી નીકળી છે એમાં માનવ વૈદ્ય ઘણી છે. સર્વે ધર્મરાજના કરનાર ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ત્યારે કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ લોકોને મફત કાનૂની સેવા ક્યાંથી મળે એના વિશેની માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આજે સવારથી જ પારેશ્વર ચોકથી થઈ મહાદેવ ગેટ થઈ તમે જોતા હશો કે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને લોકો આ ધાર્મિક પર્વમાં વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા છે. મારું નામ દેદીપગીરી ગુસાઈ છે. કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સર્વપ્રથમ કહીશ કે અમે હિન્દુ સંગઠનના કાર્યકરો જ્યારે આ મહાશિવરાત્રીની શોભાયાત્રામાં આવ્યા છીએ ત્યારે એક અનેરો ઉત્સાહ આપણે જેને કહીએ છીએ કે જેનાથી આપણો મન પ્રફુલ્લિત સાથે સાથે ભગવામય અને શિવરાત્રીના દિવસે મહાદેવમય થઈ ગયો છે. આજે મન અતિ આનંદ અમે અનુભવી રહ્યા છીએ. અહીંયા કને દરેક સમાજના દરેક જ્ઞાતિના આપણામાં કહેવત હતી કે પેલા કોઈ નાની સમાજના લોકો ના આવતા, પણ આજે હું એ નજારો જોઈ રહ્યો છું કે અહીંયા ઊંચ નીચ જાત પાત બધો ભૂલી અને દરેક સમાજના લોકો એકત્રિત થયા છે. સાથે સાથે મહેશ્વરી સમાજ, મેઘોર સમાજ અને દરેક સમાજની જોડ પણ અહીંયા સાથે સાથે છે. તો એટલો આનંદ છે કે જેની કોઈ સીમા નથી.
ચેનલ નંબર 72 ઉપર અમારી ચેનલનો આરંભ થઈ ગયો છે। દર્શક મિત્રો, આપ સૌના સ્નેહ અને આશીર્વાદથી સમગ્ર કચ્છમાં અમારી ચેનલ અમારા સ્લોગન નીડર, સ્વચ્છ અને લોકશાહીનો આધાર એ મુજબ લોકશાહીનો ચોથો સ્તંભ બની આપની સમસ્યાઓને વાચા આપશે। આપ પણ આપની આસપાસ બનતી ઘટનાઓ અને ભ્રષ્ટાચાર વિશે અમારો સંપર્ક કરીને રિપોર્ટર બની શકો છો। આપની દરેક માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવશે, જેની અમે ખાતરી આપીએ છીએ। તો અમારું સરનામું નોંધી લેશો। ઓફિસ નંબર 9, બીજા માળે, ઈશાની મેન્શન, ઘનશ્યામનગર, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર 9879888089। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।